આપણે આ દ્વેષ કરવાની ક્યાં જરૂર નથી ભાઈ. કુદરત જ્યારે એને સુધારતા હોય ત્યારે આપણે સુધારવાની ક્યાં જરૂર છે. માટે આવા સંજોગો મને પ્રાપ્ત ન હજુ. પણ તમે એમ કહો કે ના આ ક્રોધ કર્યો જ બરાબર છે એટલે કુદરત પેટથી સંજોગો તમને આપ્યો કારણ કે તમે સહી કરી. એટલે આ બધો પુરુષાર્થ કરનારો ભાગ કયો છે? પ્રતિષ્ઠિત આત્મા. ત્રણ વસ્તુ છે: પરમાત્મા, પ્રકૃતિ અને પ્રતિષ્ઠિત આત્મા. આખો પુરુષાર્થ અહીંયા આગળ છે. આ બેમાં પુરુષાર્થ છે જ નહીં, છે નહીં અને કરી શકે એમ નથી. પેલો સંપૂર્ણ હોવાથી કરવાનો નથી અને આ પર ને પરાધીન હોવાથી કરી શકે એમ નથી. એટલે આ બેમાં તો છે જ નહીં, તો પુરુષાર્થ શબ્દ આવે ક્યાંથી પછી? એક જ જગ્યાએ આવે, પ્રતિષ્ઠિત આત્મા. અને પ્રતિષ્ઠિત આત્મા એ જ અત્યારના આટલા બધા ધર્મોની મિસિંગ લિંક હતી. શું હતી? જે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની શોધખોળ છે. હવે આપણે એને ઉડાડી દઈએ તો શું થાય? પાછું એમને માર આપણને શોધીને આપ્યું, પાછું એને આપણે ઉડાડી દઈએ તો શું થાય? સાહેબ સાથે સાથે પેલા ઉકેલાતો અને વિટાતો બેનો ફૂટ જોડે પાડી રેકોર્ડિંગમાં જાય. પ્રતિષ્ઠિત આત્મા ઉકેલાતો અને વિટાતો. દૂર રાખો, દૂર રાખો. પ્રતિષ્ઠિત આત્મા જે ઉકેલાતો છે ડિસ્ચાર્જ એ અને વિટાતો બેનો ફોડ પાડી દો તો આપણા રેકોર્ડિંગમાં જશે. એમ પ્રતિષ્ઠિત આત્માને પ્રતિષ્ઠિત આત્મા જે ઉકેલાતો અને વિટાતો, આપણે વિટાતાની જ વાત કરીએ છીએ, ઉકેલાની પણ કરી દો તો રેકોર્ડિંગમાં બધાને ખ્યાલ આવશે. પ્રતિષ્ઠિત આત્મા એટલે હા, એટલે આ પ્રતિષ્ઠિત આત્મા છે ને આપણી અંદર દરેક જીવમાં બે પ્રકારના છે. કેટલા પ્રકારના? એક ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, એ મિકેનિકલ છે. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે લઈને આવેલું અંતસ્કરણ. ના ના, બહિરાત્મા નહીં, એ અંદરનો ભાગ, સૂક્ષ્મ ભાગ છે, પેકેજનો ભાગ. એટલે જે અંદરનું અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે લઈને આવ્યા છે એ પ્રતિષ્ઠિત આત્મા છે. પણ એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ મિકેનિકલ ભાગ છે. ઓલરેડી રેકોર્ડ થયેલો ખાલી પ્લે થાય છે. એ લેવલે પુરુષાર્થ છે, એ લેવલે ખાલી ભોગવટો છે. શું છે? પાપ અને પુણ્યનો ભોગવટો છે. એની પાછળ 6 વસ્તુનું પેકેજ જીવ લઈને આવે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા એટલે એક્શન. આ 6 વસ્તુ પ્રત્યેક જીવોને રેડીમેડ મળે. કેવી મળે? ઇફેક્ટ રૂપે, પરિણામ રૂપે. એમાં પુરુષાર્થ હોતો નથી. એની પાછળ પ્રતિષ્ઠિત આત્મા છે. હું છું અને હું કરું છું એવું જે ભાન છે ત્યાં પ્રતિષ્ઠિત આત્મા છે. આને ભાન ના હોય, આ મિકેનિકલ છે. આને જે કઈ ભાન છે એ પણ મિકેનિકલ છે. કેવું છે? મિકેનિકલ. એટલે કે શું કે છે? હું આનો ફાધર છું, હું આમનો દીકરો છું, હું આનો કાકો છું, આનો મામો છું, આનો હસબન્ડ છું. એ કયું ભાન છે? મિકેનિકલ ભાન. એ સાચું ભાન છે? સાચું ભાન છે? મિકેનિકલ ભાન છે. મિકેનિકલ ભાન એટલે પરિણામ વાળા સંજોગોને આધારે પ્રાપ્ત થયેલું ભાન. સમજાય છે? એ કાયમી અવસ્થા નથી, ઉદય કર્મને આધીન છે. સમજાય મારી વાત? અને પુરુષાર્થ કરવા વાળો છે એની પાસે આજે જે જ્ઞાનનું લેવલ છે એને આધારે પુરુષાર્થ કરે છે. એ અંતસ્કરણ નવું વિટાય છે. શું થાય છે? એ રેડીમેડ નથી. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આજના પુરુષાર્થને આધારે વિટાય છે. અને એ આ અંતસ્કરણના પુરુષાર્થથી વાણી અને કાયાના બીજ પડે છે. આવો વાણી અને કાયાના શું પડે છે? બીજા અવતારમાં શરીર અને અંતસ્કરણ આ બંને તૈયાર મળે છે અને વાણી ને કાયા એ ઉદય કર્મને આધીન વ્યક્ત થાય છે. પેલું અંતસ્કરણ તો અંદર તૈયાર જ છે, એ ટાઈમે અંદર ફૂટ્યા જ કરે. મનમાં વિચારો આવે, બુદ્ધિ એનું કામ કરે છે, અહંકાર એનું કામ કર્યા જ કરે. અને આ વાણી ને કાયા એ બહાર વ્યક્ત થાય અને પેલું અંદર એની સાથે સપોર્ટમાં અંદર હોય. પણ આખું પેકેજ કેવું છે? અંદર બહાર બે મિકેનિકલ છે. એની પાછળ પ્રતિષ્ઠિત આત્મા છે. એના અંદર જેવી જ્ઞાનની જાગૃતિ છે એવો એનો પુરુષાર્થ છે. એના આધારે નવું અંતસ્કરણ વિટાય છે. એના આધારે વાણી અને કાયાના બીજ નવા પડે છે.
અને એ પેકેજના આધારે આપણને આ લાઈફ મળે છે. હવે એ લાઈફ એ પેકેજના આધારે લાઈફ મળે એટલે આ લાઈફમાં હવે અંતસ્કરણ ને બાહ્યકરણ કેવું છે? મિકેનિકલ. કારણ કે હવે